સુરતના ઉધનામાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। સગા જીજાજીએ જ સાડા અને સાડી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। વાત કંઈક લગ્ન પ્રસ્તાવની હતી, પરંતુ હત્યા સુધી મામલો પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ તેની બહેન મમતા અશોક કશ્યપ અને તેની માતા સાથે લગ્નની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો। બહેનના ઘરે તે લગ્નની શોપિંગ કરવા માટે આવ્યા હતા, ત્યારે પરિવાર ઉધનાના પટેલ નગરમાં આવેલા ઓમ સાંઈ જલારામ નગરમાં રહેતો હતો। આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોળે મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો, એટલે સંદીપે તેની સગી સાડી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો। સંદીપ અગાઉથી જ 3 બાળકનો પિતા છે, તેમ છતાં તેને મમતા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જો કે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી। બોલાચાલી એટલી હદે વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો। સંદીપે નિશ્ચય, મમતા અને તેમની માતા પર હુમલો કર્યો હતો, જેમાંથી નિશ્ચય અને મમતા એટલે કે એના સાડા અને સાડીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાસુને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો। આરોપી સંદીપ ગોળને પોલીસે રેલવે સ્ટેશનથી ભાગતા પહેલા જ દબોચી લીધો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સંદીપ ગોળ અગાઉ ઓયો હોટેલમાં કામ કરતો હતો, પરંતુ હાલમાં તે બેકાર હતો। સંદીપ હાલ 3 બાળકનો પિતા છે અને લાંબા સમયથી તેની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હતો। હત્યાના દિવસે લગ્ન પ્રસ્તાવને લઈને વિવાદ થતા તેણે તેની પત્નીની સામે જ તેના ભાઈ અને બહેનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાલે રાત્રે તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 2 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જલારામનગર સોસાયટી છે, પટેલ નગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો। 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લગભગ 2 માણસોની બોડી જોવે છે। 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી। એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે। પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે, એમને મૃત જાહેર કરે છે। ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલનગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે, જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઇફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે। એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા। જે એમના સાળા છે નિશ, એને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે। ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે, ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું। આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું, મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં। તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર, એમના સાડી ઉપર, ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે, એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા, એમને પણ ઈજાઓ થઈ હતી। અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે। રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામની ગોળને ઉંમર 32ને પોલીસે અરેસ્ટ કરી લીધો છે। પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે 2021માં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા, સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે
ત્યારે ફરીથી પાછી આ વાત ઉતરે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા આજે સંદીપ ઘનશ્યામ કૌર છે તે પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચપ્પુથી એમના પર હુમલો કર્યો છે. એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને મારી જ નાખીશ. આ પ્રકારનો એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.